डिपार्टमेंट सेल्स का क्रिएट करती है। क्रिएट एंड एडिट में हो जाएगा वो तो स्पीड में, यहाँ से भी हो सकता क्रिएट है में ही हो जाएगा। क्रिएट एंड एडिट क्यों करना है अभी? भाई हाफ आवर है तो हाफ आवर में स्पीडली काम कर लेते। मैनेजर में कुछ नहीं लिखना कुछ लिखा, सेल्स मैनेजर है में रहने तो कुछ नहीं लिखना, जस्ट ईमेल टाइप कर दो और पर टीम मैनेजर्स भी हमको बनाना है। हाँ तो ये फर्स्ट मैनेजर हो गया, एक परचेस मैनेजर आएगा और एक इन्वेंटरी मैनेजर आ जाएगा। बट जॉब पोजीशन में होगा ये तो एम्प्लॉय विशाल तो एक एम्प्लॉय हुआ ना, उसके मैनेजर होगा ना कोई। हाँ એ તો એની જોબ પોઝિશન થઈ ને વિશાલ ની મેનેજર એની અંડર કયો છે? મેનેજર ક્રિએટ કરવું પડશે ને? બે મિનિટ સર આપણે 3 મેનેજર ક્રિએટ કરવાનો છે। હા 3 મેનેજર અને 3 એમ્પ્લોયીઝ। હા તો એ થયું ને, એક એમ્પ્લોય માં એક મેનેજર થઈ ગયું, બીજા એમ્પ્લોય માં બીજું મેનેજર થઈ ગયું, એ સાથે તમે મેનેજર બનાવી લો પછી એમ્પ્લોય બનાવો। આનાથી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ નહીં બને એટલે 2 મિનિટ ખાલી બધું બની જશે। gunatarvishal@gmail.com डन न्यू चलेगा, कोई बात नहीं चलेगा न्यू। अब परचेस मैनेजर कुणाल प्रजापति लखी दे। परचेस मैनेजर परचेस डिपार्टमेंट। I want to see organization chart, okay? Okay ma'am. यस मैम। परचेस मैनेजर मैनेजर कोर्स में कहीं नहीं આવે, डायरेक्ट न्यू कोई भी नाम दीपिका जाडेजा લખી દે। હા કોઈનું જેનું યાદ આવેનું લખી દે। इन्वेंटरी मैनेजर डन इन्वेंटरी डिपार्टमेंट। अरे हજી બાકી છે ને 3 એમ્પ્લોયીઝ બનાવના ને હજી। ન્યુ 3 એમ્પ્લોય થઈ તો ગયા, ભાઈ મેનેજર 3 એ તો કોઈ મેનેજર કીધું, मैनेजर ની અંડર માં એમ્પ્લોય, મેનેજર ની અંદર આવશે ને એમ્પ્લોયી। कोई भी नाम लगे तो चाले। दीपिका जाडेजा લખી દે। ચાલશે कोई भी ચાલશે फटाफट। तो आमा जॉब पोजीशन में જુનિયર પરચેઝ है स्टॉक कीपर अच्छा शॉप कीपर રાખશે। અને ડિપાર્ટમેન્ટ માં ઇન્વેન્ટરી આ તો જુનિયર મેનેજર બધામ લખીશ તો બી ચાલશે। ભાઈ દરેક ડિપાર્ટમેન્ટ માં જુનિયર મેનેજર। जॉब पोजीशन क्रिएट करवी पड़શે, स्टॉक कीपर क्रिएट करवी पड़શે, ना क्रिएट करवी पड़શે, हार्ड है। स्टॉक कीपर मैनेजर में सिलेक्ट करવું પડશે। ઇન્વેન્ટરી નું મેનેજર કોણ હતું? વર્ષા ડન કોઈ પણ ન્યू नेम લખી દો સેલ્સમેન। नहीं સેલ્સ મેનેજર કોણ હતો? હું હતો। અરે એક ડિપાર્ટમેન્ટ નથી કરવાનું સેલ્સમેન માં, ઓન્લી
only sales department only sales સેલ્સ મેનેજર એમાં કર દે. સેલ્સ હા यार अरे છે જ ઓલરેડી આપણી પાસે હા What are other girls doing? Where are other girls? job Aditi, position Bhumi, જોબ પોઝિશન Varsha, સેલ્સમેન લખી દે Meet. એમ્પ્લોય નેમ ઈશા પરી. Purchase. purchase and then Purchase department. Purchase officer. ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ચેક કરવાનો છે અત્યારે હવે આપણે તેમાં એમ્પ્લોઈઝમાં આવી જશે ને ઓર્ગેનાઇઝેશન ચાર્જ હા one people वर्षा check it हो गया है ना તેમાં જ એમ્પ્લોયમાં ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એમાં one people લખેલું છે ને એના પર ક્લિક કરવાનું one people વન પીપલ પર ક્લિક કર Okay, so you're done with the organization chart. You have created purchase manager, sales manager, inventory. Okay. Now, what is the next task we are going to do is create lead okay. Create a lead. So, who is going to create a lead? कौन सा मैनेजर होना चाहिए? sales manager Sales manager. Who is the sales manager? Vishal Vishal. I am Prabhat, you're not answering anything. You're not helping others. Come on. Maulik, Rishit, Utsavi. Yes, ma'am. मैं दे रही हूँ आंसर. લીડ્સ માં લિંક કર કૃતિકા new पे click करो कृतिका new હા हाँ, વન લખી દે રિક્વાયરમેન્ટ ઓફ 1000 લેપટોપ્સ 100 લેપટોપ્સ એવું यहाँ पे हमें 3 प्रोडक्ट चाहिए कुणाल તો પ્રો फर्नीचर कंपनी जो फर्नीचर રો મટીરિયલ પરચેસ કરવાનું છે અને પછી મેન્યુફેક્ચરિંગ કરવાનું છે પણ મેં કહ્યું છે ને કે 3 પ્રોડક્ટ ક્રિએટ કરવાના આપણે મેન્યુફેક્ચરિંગ કરવાની છે ને પહેલા લીડ્સ બનાવવાની છે ને વિશાલ યાર તો 3 પ્રોડક્ટ ની લિસ્ટ તો જોઈએ ને તો 3 પ્રોડક્ટ તો હોવા જોઈએ ને હા હા મેડમ તો હા 3 પ્રોડક્ટ ની લીડ જનરેટ ક્રિએટ કરવાની છે એમાંથી ઓપોર્ચ્યુનિટી અને એમાંથી બે મીટિંગ માંથી પછી તો બોન્ડ પણ કરવાનું वो तो અને એ first જે पहला 3 પ્રોડક્ટ storage આપણે बनाना। ક્રિએટ કરીને એને મેન્યુફેક્ચર બી કરવાની છે તો 100 સોફામાં 3 પ્રોડક્ટ નહીં આવે ને એના માટે બીજી 2 પ્રોડક્ટ ની લીડ્સ બી જોઈશે તો એક જ લીડમાં 3 પ્રોડક્ટ આવી જાય એવી કોઈ લીડ્સ ક્રિએટ કરી લઈએ તો ઈઝી રહે આપણા માટે લેપટોપ પ્રોડક્ટ્સ કઈ કઈ લીધી હતી આપણે રિક્વાયરમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક આઇટમ Electronic. હા જે બરાબર છે પછી એમાં ઓર્ડર વખતે સ્પેસિફાઈ કરી દઈશું કઈ આઇટમ છે જોઈએ છે કંપની નેમ વાહ પ્લાન્ટેક્સ લખી દે પ્લાન્ટેક્સ આવું ના લખે પ્લાન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ જીઆઈડીસી નરોડા અમદાવાદ Rishit, why you are not giving any answers? સ્ટેટ ગુજરાત Rishit, યસ મેમ Rishit ક્યાં છે? Rishit કેમ આન્સર નથી આપતો કોઈ પણ વસ્તુનો? લાસ્ટ લીડ માં આપ્યો તો આન્સર કન્ટિન્યુ રાખો. ઓકે
જસ્ટ મોમેન્ટ સેલ્સ મેનેજર આવશે. આમાં એક ક્વેશ્ચન છે કોન્ટેક્ટ પર્સન એ સામેવાળી કંપનીનું લખવાનું છે ચાલશે એટલે મારા નામ છે કોઈ બી બીજું નામ ડન ડન સેલ્સ પર્સન માં મારું નામ આવશે ઈમેલ આઈડી માં @ રહી ગયું ને આગળ નહીં જવા દે. with carola222@gmail.com 222@gmail.com @ હજી રહી ગયો મીત આ છેલ્લા 3-4 દિવસથી જે 15-16 છોકરાઓ આવે છે ને મને એ બધાના સ્ક્રીનશોટ મોકલી દે sure ma'am એ પ્રમાણે માર્ક્સ જશે ઇન્ટરનલ્સ હા ma'am. એ મારું ઓલરેડી ક્રિએટ થયેલું છે એમ્પ્લોય માં મે બી સર્ચ મોડ માં આવી જશે ત્યાં નથી બતાવતા અહીંયાથી જ નથી થતું मैम यहाँ पे शो क्यों नहीं कर रहा એક મિનિટ ડિસ્કાર્ડ Direct કરો આપણે અહીંયા જ કર્યું હતું ડિસ્કાર્ડ કરી દો ને ઓકે હવે આ તમારી પ્લાન્ટેક્સ કંપની છે ને કોન્ટેક્ટ્સ માં જાઓ ગો ટુ કોન્ટેક્ટ CRM कॉन्टेक्स्ट में जाने के लिए क्या करेंगे ऊपर खुणा कॉन्टेक्ट्स ओके कौन सा कंपनी का नाम या किसका नाम था अभी जस्ट प्लांटेक्स करके कंपनी का है प्लांटेक्स मैम नहीं बनाई कंपनी वो तो मैं अभी लीड से क्लिक की ना इसलिए अभी नाम ही लिखा था नाम लिखा है, वो क्रिएट तो हो गया ना अब जब वो क्रिएट होता है ना सुनो वो जब क्रिएट हो जाएगा ना तो उसके अंदर जाके हम लोगों को सेल्स पर्सन क्रिएट करना है ठीक है सेल्स पर्सन तो आना ही चाहिए आप इसमें वापस अपना जो भी था ओपन कीजिए अपना ये लीड जिस पे हम लोग वर्क कर रहे थे उसको ओपन कीजिए राइट सेल्स टीम पे आपने सेल्स सेलेक्ट कर दिया तो सेल्स पर्सन क्यों नहीं आ रहे फिर से क्लिक करो सेल्स पर्सन पे सर्च मोड पे विशाल आ ही नहीं रहा है सर्च लिखो यहाँ पे लिखो सर्च पर सर्च में विशाल तो लिखो सर्च करना सर्च करो नो रिकॉर्ड फाउंड प्रियांशु लिखो तो एक बार एक मिनट ड्रॉप डाउन पर क्लिक कर इंटरनल यूजर्स इंटरनल અને પોર્ટલ બંને યુઝર પર ક્લિક કરો સેલ્સ પર્સન કૃતિકા પરમાર તમારી કંપની છે તમારા કંપનીની અંદર અગર આપણે સેલ્સ પર્સન ક્રિએટ કર્યું હોય તો અહીંયા બતાવવું જ જોઈએ ક્લોઝ કરી દો ને ઓકે અત્યારે ને તમે કાંઈ નહીં લખો જ્યારે कॉन्फ़िगरेशन में जाओ गो टू कॉन्फ़िगरेशन मैम अभी एक न्यू एम्प्लॉय बना देता हूँ नहीं चलेगा नहीं चलेगा इसमें प्रॉब्लम नहीं सेल्स टीम पर क्लिक कर આપણે એ જોઈએ છે કે વસ્તુ આવતી કેમ નથી આપણી પાસે આઈ વોન્ટ ટુ નો ધેટ ઓકે કન્ફિગરેશન્સ માં સેટિંગ્સ માં જાઓ આમાં એમ્પ્લોઈઝ પર નીચે હશે એમ્પ્લોઈઝ स्क्रॉल डाउन करो डेटा स्क्रॉल अप અને લીડ્સ દેખાય છે લીડ જનરેશન जनरल सेटिंग्स पर क्लिक करना
CRM કે જનરલ સેટિંગ્સ બને CRM પર ક્લિક કરી નહીં આવે તો આપણે કરી જ નાખશું વેટ assign sales person into multi teams करे multi teams पर क्लिक करते हैं scroll down જવા દે મે બી કસ્ટમાઇઝેશન ની પ્રોબ્લેમ થઈ શકે ઓકે ગો બેક ક્રિએટ કર તમારું જે છે એને ક્રિએટ કરો કૃતિકા પરમાર જ આવે છે ખોટું કહેવાય ઠીક છે કઈ ક્રિએટ કર નાખ ને અહીંયા સેલ્સ પર્સન ક્રિએટ તો કરી સેલ પર્સન ચલ ક્રિએટ કરીને જો શું બતાવે છે ક્રિએટ એન્ડ એડિટ પર ક્લિક કર ક્રિએટ એમ્પ્લોયી ઇફ યુ ક્રિએટ એમ્પ્લોયી તો અહીંયા કરે છે પણ આપણી પાસે ઓલરેડી એમ્પ્લોયી છે તો એમ્પ્લોયીની ડિટેલ્સ આવી જ જોઈએ રાઈટ if you are creating employee from here if you write a name write anything write a name write name of Aditi okay અને નીચે ક્રિએટ એમ્પ્લોય પર ક્લિક કરો સેવ કરો અને એમ્પ્લોય માં જઈને જો કે શું આ ક્રિએટ થયું છે સેલ્સ ટીમ ની અંદર see now આપણે કરી રહ્યા છે તો we are getting some kind of errors at my point also right this shows that we are literally learning Pela was we are just understanding now we are learning we are practicing this go to employees create થયું આપણું Aditi is created okay આપણું organization chart માં જાઓ this is not created under sales આપણું એક હતું સેલ્સ ટીમ હતી રાઈટ સેલ્સ ડિપાર્ટમેન્ટ્સ હતા આપણા right we had a sales department there are departments where are the departments when can we go to department છે ને એના પર sales માં બે employees oh we are getting to employees પ્રિયાંશુ અને વિશાલ તો પણ આપણે હમણાં કોણે બનાવ્યું અદિતિ નથી આવી you are getting सो मैम ऐसा हो सकता है कि CRM का मॉड्यूल और एम्प्लॉय का मॉड्यूल इंटरकनेक्टेड ना हो शायद ये मैंने वही बोला ना कस्टमाइजेशन का प्रॉब्लम हो सकता है जब ये इंटीग्रेटेड नहीं होता तब ऐसा हो सकता है एनीवेज पर आपको समझ में आ गया अगर हमारा कस्टमाइजेशन होता तो हम लोग सेल्स पर्सन को सिलेक्ट कर सकते थे ठीक है हम लोग सेल्स पर्सन को इजीली सिलेक्ट कर सकते कोई बात नहीं चलो अभी थोड़ा एक्सप्रेस में convert to opportunity and then अभी क्या करना है हमें वन करना 2 meetings वेरी गुड and then after one कोई पण टाइम ले ले वांधो नहीं કૃતિકા હા બોલો બે મીટિંગ
કરી છે તો હા અચ્છા ઓન કરી દે ડન. હવે આપણે 3 પ્રોડક્ટ ક્રિએટ મેન્યુફેક્ચર કરવાના છે. યસ ઇન્વેન્ટરી માંથી ક્રિએટ કરી લઈએ. મેમ ને એકવાર બતાવી દઈએ મેમ થઈ ગયું. મેમ એક બાર ચેક कर लो. yes I am on the board I am just checking everything but what I want to know is એક પડાવ તમારો પતી ગયો you have created employees department managers you have created lead you have to convert it into opportunity you have done that you have created 2 meetings has also been done now when you are supposed to create products where are you going to go ઇન્વેન્ટરી so ત્રણ products create કરીને manufacture કરવા માટે what are we going to need raw materials first of all. very good so first you decide that which all products you need ठीक है 3 प्रोडक्ट्स लिए मोबाइल फोन लैपटॉप एंड टैबलेट क्योंकि ना रॉ मटेरियल्स ऑलमोस्ट सेम रहશે મેમ આમાં રૂટ સિલેક્ટ કરવાની જરૂર કરી આમાં sorry આમાં MTO સિલેક્ટ કરવાની મતલબ રિપ્લેનિશમેન્ટ સિલેક્ટ કરવાની આ તો બધું કરવાનું છે ને આખું તમારું મેન્યુફેક્ચરિંગ ઇન્વેન્ટરી બધું થશે તો કૃતિકા ઇન્વેન્ટરીમાં જઈને રૂટ સિલેક્ટ કરવા પડશે આમાં જ કન્ફિગરેશન સેટિંગ કન્ફિગરેશન માંથી ઓન કરવા પડશે સેટિંગ્સમાં અરે આ તો મેન્યુફેક્ચર જ કરવાના છે ને આમાં જરૂર નથી પ્રોડક્ટ્સ લેપટોપ ઇન્વેન્ટરી નીચે આપેલું છે બોક્સમાં નીચે પરચેસ કે નહીં મેન્યુફેક્ચર બાય ને મેન્યુફેક્ચર રિપ્લેનિશ નો પણ ઓપ્શન આવવો પડશે ને બટ એ રિપ્લેનિશ ક્યાંથી કરીશું આપણે ક્યાં ઓર્ડર કરીએ છીએ એ તો મેન્યુફેક્ચર જ કરીએ છીએ ને બટ કરવું હોય તો કરી લઈએ વાંધો નથી કઈ can be purchased remove કરી દેવું છે everyone ચાલશે હા કરી દે આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ કે પરચેસ નથી કરતા હા એને હટાઈ દેના can be purchased ત્રણેય પ્રોડક્ટ્સ માં કરવું પડશે પેલા આગળના પ્રોડક્ટ્સ માં બી રૂટ્સ ડન પ્રોડક્ટ્સ બીજું પ્રોડક્ટ મેકબુક મેન્યુફેક્ચર પછી એમાં સેલ્સ પ્રાઇસ લખવાની રહી ગઈ મેકબુક માં સેલ્સ પ્રાઇસ લખવાની રહી ગઈ price ડન વાતો નથી ત્રણ રો મટીરીયલ્સ ક્રિએટ કરીએ આઈસી ચિપ સ્ક્રીન અને મેમરી ડન એવરીવન यस yes done rest of the students kindly note down कि हम लोग कौन सा स्टेप्स कर रहे हैं अगर आप लोग नहीं इनके साथ प्रैक्टिकली कर पा रहे एटलीस्ट आप रनिंग नोट्स लिखिए so now students can I leave आपके पास everything is there now you are supposed to do what Molly what is the next step जब तक ये क्रिएट कर रहे हैं अपने को स्टेप बताओ Molly yes ma'am हाँ मैम हाँ बोलो वो मैन्युफैक्चर कर रहे हैं उसमें
भी रेप्लिनिश का नहीं आ सकता, क्योंकि वो उसमें भी हमको प्रोडक्ट्स तो हमारी कम तो होगी ना एक पॉइंट ऑफ मतलब लेवल पे, तो सब तो उसको भी में रिप्लेनिशमेंट होगा ना, एक में थोड़ी हाँ होगा। आप जितना क्रिएट कर रहे हो हर एक का रिप्लेनिशमेंट मतलब कि मिनिमम मैक्सिमम, क्योंकि आपने इन्वेंटरी क्रिएट कर रहे हो। व्हेन यू आर क्रिएटिंग इन्वेंटरी यू आर गोइंग टू मैनेज मैक्सिमम एंड मिनिमम क्वांटिटी बोथ एट द सेम टाइम, तो हर एक में आ जाएगा। अब जब आप ये उसको मैन्युफैक्चर कर रहे हैं तो ये जो रॉ मटेरियल्स आप इसको कहीं से परचेज तो करेंगे, यस है ना, तो आपको एक वेंडर क्रिएट करना पड़ेगा। सो यू आर डूइंग ऑल द चेन अगेन, बट हमने यहाँ पे एक चीज ऐड की, क्या, एम्प्लॉय। नाउ एचआर इज नॉट इंटीग्रेटेड विद द रेस्ट ऑफ द थिंग, मैन्युफैक्चरिंग, इन्वेंटरी, सेल्स, परचेज एंड सीआरएम। सो हमने एचआर को भी इंक्लूड किया सो दैट यू आर क्लियर विद द थिंग्स। कल हम लोग ये एचआर की चीज जो एम्प्लॉयज क्रिएट किए, आप इस एम्प्लॉयज का कुछ नहीं, सिर्फ और सिर्फ एक हम उसका अटेंडेंस क्रिएट करेंगे, हमें से छोटा सा काम करना है। ओके, सो ओके मैम। टुमारो इज द लास्ट डेट एंड टुमारो ज्यादा हम लोग एचआर के बारे में पढ़ेंगे, बट आई वांट एवरीथिंग दिस टू बी कंप्लीटेड टुडे। मीत, you are going to send me the screenshot. Vishal, you take care of everything and all the students should give a proper response because ये आपका last day होगा सीखने के लिए। कल एक बार रिवीजन होगा but this is the last day you can say, ओके right? मैम। ओके मैम। इसके बाद मैम रिवीजन नहीं कल करना। Okay, मैम बोलो। मैम कल टाइमिंग कौन सा सेट रहेगा? इवनिंग में तो नहीं हो हाँ पाएगा? हाँ, इवनिंग में सेम। ઇવનિંગ માં ઇવનિંગ મેમ માં મેમ લેક્ચર કાલે છે સોનક ઓકે સર મેમ નો છેલ્લો લેક્ચર છે એટલે તો તમે ટાઈમ કહી દો મને। મોર્નિંગ માં તમે કયો એમ, કેમ કે મોર્નિંગ માં મારે એક જ લેક્ચર શેડ્યુલ કરવાનો છે, તમે જે કહેશો એના પછી કરી નાખીશ। મોર્નિંગ માં હું ઓલરેડી કોલેજમાં, આઈ હેવ અ લેક્ચર। તમે લોકો કોલેજ આવતા હોય તો આપણે કોલેજમાં મળીએ, બટ અત્યારના સાંજે થશે મોસ્ટલી, અને મારે તો તમને પ્રેક્ટિકલ કરાવવું છે। So I would suggest you the timings. What are the timings of sir? 5 to 7 5 મેમ to 7 5 to 7 અને 5 to 7 છે, તો રાતના નહીં થાય એકાદ કલાક કોઈ? રાત્રે અમે તો રેડી જ છીએ મેમ, 9 તમને થી 10 જે નો, ટાઈમ જોઈએ। 9 થી 10 નો એક કલાક સ્કેડ્યુલ કરે તો ઇઝ ઇટ ફાઇન? Yes, ma'am. ઓકે મેમ અને Okay, ઇફ ma'am. સપોઝ you guys are not comfortable, વેનસડે ના સવારનો કોઈ પણ એક ટાઈમ ગોઠવી દો। મેમ વેનસડે તો પછી હોલિડેઝ ચાલુ થઈ જાય છે, 2 દી છુટ્ટી છે। કાલે રાત્રે અમે કમ્ફર્ટેબલ છીએ, જો તમે કમ્ફર્ટેબલ હો તો લેક્ચર લેવા માટે। હા, રાતના કરી દો તો Okay, તમે મને એકવાર સવારના યાદ દેવડાવજો, હું તમને કન્ફર્મેશન આપી દઈશ। 9 થી 10 કે 8 થી 9 કે જે પણ ટાઈમિંગ અવેલેબલ છે આપણે। શ્યોર ઓકે મેમ ओके, सो हियर आई जस्ट टेक योर लीव एवरीवन, काइंडली कंप्लीट एंड फिर ही आप यहाँ से निकलेंगे। आज आपका कोई लेक्चर नहीं है। हाँ बोलो। एक काइंडली रिक्वेस्ट, मतलब इंटरनल मार्क्स आपने दिए या नहीं दिए? हाँ मैम। नहीं दिए तो क्या करना है? नहीं मैम, मतलब मार्क्स जानने थे कि कितने मार्क्स आए। यस मैम, कोई इम्प्रूवमेंट हो तो हम कर सकते हैं, इसलिए ये इम्प्रूवमेंट के लिए तो मैं इतना आपके लिए पीछे पड़ी यस हूँ। मैम। ये इम्प्रूवमेंट ही Yes, तो है आप ma'am. सबका, कि 15 लोग Yes, मेरे ma'am. क्लास में आउट ऑफ 60 ओनली आई गेट 10% नहीं 20% स्टूडेंट्स मेरे पास है अभी, और वही इम्प्रूवमेंट है मेरे लिए तो, कि 20% स्टूडेंट्स को ही अच्छे मार्क्स होंगे। आपको मार्क्स जानना है तो मार्क्स तो आपको मिल जाएंगे विद इंटरनल, वो तो आपको मिलते ही हैं। आई विल गिव अवे टू रीना मैम और समथिंग लाइक दैट, अगर वो आपको देती है तो वो दे देंगी, वरना मैं ही आपको दे दूंगी। जो मैम भी आप ही दे देना, वो मार्क्स दे बहुत डिले करता है। अच्छा ठीक है, आई विल गिव यू बिफोर योर एक्सटर्नल्स, आपको आपके इंटरनल्स मिल जाएंगे, यानी 2-3 दिन के अंदर ही इंटरनल्स के साथ आई विल गिव यू द मार्किंग्स जितने भी आपके हुए हैं। इसलिए मीत, मैंने आपको 2-3 बार बोला कि मेरे को स्क्रीनशॉट भेजो। मैम स्क्रीनशॉट मैं भेज देता हूँ अभी, आज का तो अभी भेज देता हूँ। और मैं और पुष्पराज दोनों एक साथ ही है टेक्निकल एरर के लिए। मैम मैं कब से ज्वाइन करने की ट्राई करा हूँ पर हो ही नहीं रहा मुझे। तो बताया क्यों नहीं? हाँ मैम, बचाया मैम। मैम को मालूम होगा, उसको पूछो।
मैं क्यों किसी को पूछूं? आप अगर किसी के साथ ज्वाइन हो रहे हैं तो यहाँ पे आपको मैसेज लिखना है कि मैम वी टू आर टुगेदर एंड सो यू कैन गिव अस आवर अटेंडेंस। यहाँ पे कोई भी 3 लोग साथ में तो आपको मुझे बताना है ना क्लास में। मुझे तो कुर्ती का है, क्यों क्यों पूछने का, ठीक है, आपको बताना है। कोई बात नहीं। ठीक है, ओके एवरीवन, कंप्लीट मेक इट फास्ट, कंप्लीट। ओके एंड आई नीड एवरीवन। तो पुष्पराज तो आंसर नहीं दे रहा है कुछ। मैम अभी हम लोग और कर ही रहे थे। पुष्पराज आपका नाम तो बहुत मैंने सुना भी नहीं है, आप क्लास में आते नहीं हो बहुत। मतलब मैम मेरा बीच में क्लासेस टूटे इसलिए मैं अभी ज्वाइन कर रहा हूँ सभी क्लास। अभी क्या, अभी तो 1-2 लेक्चर्स ही बचे हैं, अब क्या करोगे आप? मतलब बीच में मैम मैं लीव एप्लीकेशन लेके मेरे घर पे शादी थी ना तो गया था। ठीक है, देख लो आप, कोई बात नहीं। जैसे ठीक लगे आप देख लो। ठीक है, बाय एवरीवन, टेक केयर, कल मिलते हैं फिर से। थैंक यू मैम। ओके बाय बाय। थैंक यू मैम। यस बाय। थैंक यू मैम। આપણે આ કમ્પ્લીટ કરી દઈએ ફટાફટ. કૃતિકા ઓપરેશન્સ માં રૂટ્સ નો ઓપ્શન મલ્ટી રૂટ્સ ઓન કરો કન્ફિગરેશન માં ના એ કન્ફિગરેશન નથી કર્યું હજી. સેટિંગ્સ માં હા તો ડન ફટાફટ હા હા ફટાફટ. એક વિશાલ જ બોલશે હવે, ફટાફટ વિશાલ બોલી દો. વેરહાઉસ સર્ચ માં વેરહાઉસ ડન હા હા એક મિનિટ. આ ક્લિક નહીં થઈ રહ્યું. એડ કસ્ટમર ગ્રુપ સ્ટોરેજ લોકેશન ઓન નથી કરી એટલે સ્ટોરેજ લોકેશન ઓન કરી હવે મે બી યસ ડન. ઓપરેશન્સ એક મિનિટ. પછી આવી કન્ફિગરેશન માં આવશે તો પછી મે બી ડન કરવાનું. આપણે રિપ્લેનિશમેન્ટ નો જ ઓર્ડર કરવાનું છે ને. હા એટલે એમાં મેક્સિમમ મિનિમમ કરવાનું છે આમાંથી. હજી એમટીઓ ક્યાં ઓન કરે રો મટીરિયલ બનાવવાનું છે ભાઈ. કૃણાલ બોલી દો વેરહાઉસ ભાઈ બોલી રૂટ સેટ ક્યાં કર્યા છે યાર? કર્યા તો ખરા હમણાં આપણે. રૂટ સેટ થોડી કર્યા, પેલું મલ્ટી સ્ટેપ રૂટ્સ નું કર્યું. કન્ફિગરેશન આ કરી તો સેટ છે. વેરહાઉસ રૂટ કરવા પડશે. હા એ દેખો ને એ બેન જ કહેતા હતા. અરે આપણે કેમ વેરહાઉસ નથી બનાવવા કૃણાલ? કેમ વેરહાઉસ બનાવવા છે ગો ટુ કન્ફિગરેશન ઓકે. રૂટ્સ રૂટ્સ પર હા સોરી. ડ્રોપ ડાઉન આર્કાઇવ હા ડન એમટીઓ એમટી અરે યાર. હા sorry. ઓન આર્કાઇવ. Done? ડન પેલા પ્રોડક્ટ બનાવી લે પછી મેક્સિમમ મિનિમમ સેટ રો કરી દઈએ. મટીરિયલ બનાવવાનું છે ને. હા પહેલા બનાવી દઈએ બરાબર. આઈસી ચિપ સેલ્સ પ્રાઇસ હટાવી દો. સેલ્સ પ્રાઇસ નથી જોતી. કેન બી સોલ્ડ નથી હટાવી દો. એ બી નથી કેન જોતી. બી કેન બી સોલ્ડ બનશે. કેન બી પરચેસ પરચેસ નહીં કરીએ. તું કે તો નહીં કરીએ. ઇન્વેન્ટરી એમાં એમટીયુ સિલેક્ટ કરી લઈએ. ડન Done? હવે નવી પ્રોડક્ટ બનાવવી પડશે આઈસી ચિપ પછી. સ્ક્રીન ડિસ્પ્લે યા સ્ક્રીન કોઈ બી ચાલશે. સ્ક્રીન સારી રહેશે. ચાલશે હવે. કેન બી સોલ્ડ ના ફોનની પ્રાઇસ આમાં વધી જશે પછી કોસ્ટ પ્રાઇસ 4500 માં તો કેટલી રાખું? 2000 2000 અને માનસા સ્ક્રીનશોટ લેજો. ન્યુ ના મેં માંગશે થોડી ને, એ તો છેલ્લા લઈ લઈશું. આખું લાસ્ટમાં લઈ બધું લેશું. ન્યુ ફટાફટ ન્યુ ચાર્જર નથી બનાવવાનું ભાઈ. મોબાઈલ ક્રિએટ કરીએ છે, ચાર્જર નથી ક્રિએટ કરતા. તો કેમ મોબાઈલ સાથે ચાર્જર ના આવે? અરે ના આઈફોન વાળા નથી આપતા. સિમ કાર્ડ બનાવી દઈએ. ના આઈસી ચિપ થઈ ગઈ, સ્ક્રીન થઈ ગઈ, પછી મેમરી એમાં રેમ અને રોમ બંને આવી જશે. ડન
बैटरी बनाओगे बैटरी अरे भाई प्राइस कोस्ट प्राइस नाख सेल्स प्राइस रही गई सेल्स प्राइस हाँ કોસ્ટ પ્રાઇસ આવશે કોસ્ટ પ્રાઇસ આવશે हाँ આઈ ગયું બધું बैटरी बनावी છે હજી ના બસ બહુ થઈ ગયું 3 જ કીધું તું એમડી આ તો ડર તો પછી મેન્યુફેક્ચરિંગ ના મોડ્યુલ માંથી મેન્યુફેક્ચર કરી લઈએ परचेस करना पड़ता है પેલા બીયુએમ બનાવી દઈએ ને બિલ ઓફ મટીરીયલ ને યુએમ ન્યુ આપણે આમાં રો મટીરીયલ્સ લેવાનું છે કે આઈસી ચિપ વાળું લેવાનું ના ના પ્રોડક્ટ પ્રોડક્ટ લઈશું લેવાના ઓકે તો આમાં આપણે પહેલા મોબાઈલ ફોન્સ ડન ક્વોન્ટિટી 20 1000 અરે બનાવો બહુ છે આપણી પાસે હવે કોમ્પોનન્ટ છે ડન એક કામ કરીએ 1000 ને 100 કરી દઈએ લે બસ એમાં મેક્સિમમ સેટ કરીશું પછી કમ્પોનેન્ટ્સ કોમ્પોનન્ટ છે એક કઈ રો મટીરીયલ હતા એ નાખી અરે આમાં રો મટીરીયલ આવશે સોરી રો મટીરીયલ આવશે યાર હા સમજી ગઈ એ આમાં આવી નહીં રહ્યું અરે ફરીથી આવશે ફરીથી સિલેક્શનમાં આઈસી ચિપ પછી સ્ક્રીન અને મેમરી ઇશ્યુ થયું મેમરી તો છે નહીં આમાં એમાં કેન બી પરચેસ લખ્યું હતું હાર્ડ એન્ડ નીચે આવી ક્વોન્ટિટી બધામાં 20 નાખી દો ના આમાં એવું છે કે 100 મોબાઈલ બનાવીશું 100 શું લીધું છે લેપટોપ લીધું છે બીજું પ્રોડક્ટ આપણે મેકબુક હા મોબાઈલ લેપટોપ અને macbook હા તો ત્રણેયમાં આઈસી ચિપ મેમરી ને સ્ક્રીન તો જોઈએ જ છે એટલે 500 કરી દઈએ બધા આમાં 100 રાખી ક્વોન્ટિટી અને પરચેસ વખતે 500 કરી દઈશું બધામાં 100 ડન ન્યુ ત્રણ બનાવવાના છે ને આપણે તો અરે યાર ક્વોન્ટિટી નાખી 100 ક્વોન્ટિટી કેટલી કરું 100 બતાવો ક્વોન્ટિટી લેપટોપમાં ક્વોન્ટિટી નાખી દે લેપટોપમાં અરે અહીંયા ક્લિક નહીં થઈ રહ્યું અરે થશે હેંગ મારી ગયું મારું લેપટોપ લેપટોપની ક્વોન્ટિટી ડન એ બી બને છે હા એક આઈસી ચિપમાં એક જ લેપટોપ બને હજી સેલ્સ ઓર્ડર ક્રિએટ કરવાનો આવશે ડન બની ગયા વિશાલ પરચેસ કરીશું હમણાં મેન્યુફેક્ચરિંગ માં જાવ ના પરચેસ વેન્ડર નેમ ખબર નહીં કોનું નામ નથી લખ્યું આમાંથી મૌલિક પરમાર ડન થઈ ગયું રો મટીરીયલ્સ જેટલા બી હતા
નહીં થાતું હવે મજાક કરું છું IC chip screen અને મેમરી આરામ done. ક્વોન્ટિટી હા 500 આટલું બધું એક્ઝામ માં થોડી કરવાનું કઈ મેં કીધું તો ખરી એક્ઝામ આટલું બધું નહીં મેં પૂછ્યું. ના મેં અત્યારે જેટલું બી ચલાવ્યું છે ને બધું કરી લીધું payroll receive products validate P001 માં 02 ઘાટું માં એમાં ક્રિએટ create confirm વાહ કુણાલ વાહ ડિલીટ ના રજિસ્ટર રજિસ્ટર મે એક મિનિટ હવે હાફ આપણે કેશ માં કરવાનું છે આમાં નથી કરવાનું કઈ સેલ્સ માં કરવાનું છે સેલ્સ માં કરવાનું છે Okay. મેન્યુફેક્ચર Done? મેન્યુફેક્ચર બનાવો ભાઈ પ્રોડક્ટ ચલો ફટાફટ બનેલા તો છે લેપટોપ મે હા એટલે એ જ મેન્યુફેક્ચર કરો એમ થઈ ગયું કન્ફર્મ વાવ એકદમ ઈઝી લાગે છે હા તો કૃષ્ણા લાગે છે હવે પ્રોડ્યુસ ઓલ હા ડન યાર ન્યુ ફરીથી ન્યુ હા લેપટોપ બનાવ્યું ને હવે મોબાઈલ ફોન મેકબુક અરે બસ ભાઈ મેન્ટેન ના કરી દેતા હવે ઇન્વેન્ટરીમાં જઈને એકવાર ચેક કરી લઈએ કે પ્રોડક્ટ્સ આવી ગયા કે નહીં અને ના ઇન્વેન્ટરીમાં ઓપરેશન્સમાં પછી એડ કરી દઈએ મિનિમમ મેક્સિમમ રિપ્લેનિશમેન્ટ ઓપરેશનમાં છે ને ન્યુ એ આવ્યું કેમ નહીં અહીંયા ન્યુ અરે પર હજી ન્યુ કર કરવું પડશે પહેલા એમ ના થાય એન્ડ પહેલા સિલેક્ટ કરી લઈએ બધા પછી લાસ્ટમાં મિનિમમ મેક્સિમમ સેવ કરી લઈશું એન્ટર કરતા સિલેક્ટ થઈ સવના અરે એવરી ટાઈમ ન્યુ કરવાની જરૂર નથી એન્ટર કરીશું તો થઈ જશે એન્ટર જ કરું છું કંઈ થતું નથી સરસ બસ મિનિમમ મેક્સિમમ પછી રાખી દે પ્રોડક્ટ્સ ક્યાં લઈશું પ્રોડક્ટ મોબાઈલ આપણે જે મેન્યુફેક્ચર કરે એ પ્રોડક્ટ્સ મિનિમમ મેક્સિમમ સેવ નથી કરવાનું એમનું એમાં એવું નહીં કીધું મેં કેટલું બાકી રહ્યો અરે કરવાનું છે એમનું બી કરવાનું કેમ નહીં કરવાનું એમનો સ્ટોક બી આપણે મેન્ટેન તો કરીશું પ્રોડક્ટ નું બી કરવાનું જ આવે ને અરે કરી લો ને ભાઈ 2 મિનિટ લાગશે કર લો ફટાફટ શું કરવાનું છે માં જઈને મોબાઈલ ફોન મેક બહુ કરી લે પ્રોડક્ટ લિંક કરી દે ડન હવે સાંભળો ભાઈ કાલે રાતનો ટાઈમ હાલશે ને બધાયને ભાઈ મેચ જોવાની છે ભાઈ મેચ રોજ ને ભાઈ એક દી સહન કરી જાય નહીતર પછી 2 દી પછી પાછો આ લેક્ચર લેવો પડશે હવે અહીંયાથી જ મિનિમમ મેક્સિમમ કરવાનું છે હા મિનિમમ મેક્સિમમ નાખી દે અરે ભાઈ તારી મેચ હું તને જોવા લઈ જઈશ બસ કાલે આ પાડ દે ખાલી એક વાર અરે આ ભાઈ મને કઈ વાંધો નથી હું તો જોઈન થઈ જઈશ તારે તો જોઈન થવાનું જ છે થઈ જઈશ ચાલુ લેક્ચર માં જવાબ કોણ દે ભાઈ મિનિમમ અરે કૃતિકા મિનિમમ 29 મિનિમમ 100 બધામાં અને મેક્સિમમ માં 500 યાર લેપટોપ હેંગ મારી ગયું મારું જીવન લોકોનું હેંગ મારી જાય છે તારું તો નહીં જ મારતું તને તો બધું આવડે છે
मेडिकेशन अमीषा, केकशा, कुणाल, मौलिक, मीत, प्रियांशु, ऋषિત, ઉત્સવિન, વર્ષા. મેડમે છે ને આજે આપણને લાગે ઇન્ટરનલ ના માર્ક્સ આપ્યા છે અટેન્ડન્સ ના. મને એવું જ લાગે છે. સારું ને આપણે 8-10 જણના વધારે આવશે. આમાં 200 રાખીએ પ્રોડક્ટ્સ માં. પ્રિયાંશુ કઈ બાજુ? વડોદરા યા અમદાવાદ? વડોદરા. હવે સ્ક્રીનશોટ લઈ લઉં ને. હા, રૂટ સિલેક્ટ કરવાનું રહી ગયું. અરે યાર 3 માં ભાઈ એ તો ચાલે યાર. MTO, હા 3 માં MTO અને પછી 3 માં મેન્યુફેક્ચર. એ ભાઈ રિસીટ ના ચાલે. તમે કોઈ વખત લેક્ચર માં જોઈન થાઓ એટલે ચાલે, રેગ્યુલર ને ના ચાલે. હું રેગ્યુલર છું. સરકાઝમ હતું આ. હવે આનો લઈ લો ને સ્ક્રીનશોટ. હજી અમે એક વસ્તુ કરવાની બાકી છે. હવે લીધા પછી તું બોલે છે. હવે બોલ શું કરવાનું? સેલ્સ કરવાનું બાકી છે. હા, સેલ્સ કરવાનું બાકી છે, બીજું કઈ નથી. હવે સ્ક્રીનશોટ ચાલશે. લઈ લે, આનો સ્ક્રીનશોટ લઈ લે, પહેલા પછી જોઈશું. આનો સ્ક્રીનશોટ લઈ લે. સ્ક્રીનશોટ લઈ લે. ડન. જાઓ હવે સેલ્સ માં. હા, ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. બોલો હવે અહીંયા કસ્ટમર નું નામ. લીડ્સ માં કોનું નામ લખી દઉં? લીડ્સ માં આઈ ગેસ એક કામ કરીએ, સેલ્સ માં CRM માં જઈએ, એમાં કોટેશન બનાવી દઈએ ડાયરેક્ટ લીડ્સ માંથી. લીડ્સ માં બની જાય. હા, આમાંથી આવી જશે કોટેશન નું ડાયરેક્ટ. ડન. આવી ગયું. ચલો ડન. ખાલી હવે પ્રોડક્ટ્સ એડ કરવાના બાકી રહ્યા. 3 પ્રોડક્ટ એડ કરી દો, 100 ક્વોન્ટિટી એડ કરી દો, ફિનિશ કરી દો. ભાઈ મિતભાઈ યાર બોલો સર. કાલે હૈદરાબાદ ની મેચ છે ભાઈ. હૈદરાબાદ અને પંજાબ. હા ભાઈ, એમાં કઈ ના જોવાનું હોય યાર. તું કે તો હું તને કહી દઈશ. સમજ્યા. આજે છે. આજની જોઈ છે, આજની હવે જોઈએ. અરે ભાઈ કભી હૈદરાબાદ की मैच देखो. હા ભાઈ, હૈદરાબાદ ની એક જ વસ્તુ જોવા જેવી છે. હું તારા સાથે એગ્રી છું બસ. હૈદરાબાદ માં કઈ મેચ? પેલા અહીંયા શું બતાવો કરવાનું છે હવે? 50% પેમેન્ટ પર્સન્ટેજ 50%. હૈદરાબાદ માં જોવા જેવી એક જ વસ્તુ છે, હૈદરાબાદ ના પંજાબ માં. ક્લાસ પ્રીતિ ઇનકા. હા, તું પંજાબ નું સમજી ગયો, હૈદરાબાદ નું નથી સમજતો યાર. કાવ્યા. નામ મને નથી ખબર. અરે ભાઈ હા, એનું નામ મને નથી ખબર. કેમેરામેન બતાવે અમને. ના જો ભાઈ મેચ જો. ભાઈ તું સહી હે, તું સહી હે. હવે આગળ શું કરવું એ બોલો ને ભાઈ. કન્ફર્મ. કન્ફર્મ. સિલેક્ટ થઈ ગયું. લેપટોપ હેંગ મારે છે હવે. બેડી પુષ્પા નયા લેપટોપ ले लो. પેમેન્ટ અરે જનરલ માં 50% બેંક કરવાની હતી. અરે આ થઈ ગયું વાંધો નહીં. બેંક જ હતી એમાં પણ. આ તો આગળથી ડાઉન પેમેન્ટ 50% બતાવી રહ્યું છે ને. મેમે શું કહ્યું ડાઉન પેમેન્ટ નતું કોઈ, મેમે એમ કહ્યું 50% બેંક અને 50% કેશ. હા તો ડાઉન પેમેન્ટ આપી દો, હજી તો એક ઇન્સ્ટોલમેન્ટ બાકી આવશે. કૃણાલ યસ ભાઈ બોલ. શું કર્યું ભાઈ? ડાઉન પેમેન્ટ તે 50% કરી દીધું, બીજું 50%. આ ડિલીટ નહીં થાય હવે. ના સેન્ડ કર. ભાઈ क्या તું ભાઈ શું કરવાનું છે? સિમ્પલી અરે ભાઈ એક મિનિટ. હા મેમે શું કહ્યું હતું કે 50% કેશ આપે છે અને 50% બેંક, બરાબર? એ જ કહ્યું હતું. મે બી હું કન્ફર્મ નથી, પૂછું છું. હા કેશ એન્ડ હાફ ઇન બેંક. હા તો હું એ જ કહું છું કે આપણે 50% કૃણાલ શું કરાવ્યું ભાઈ? આપણે ડાઉન પેમેન્ટ કરાવી દીધું 50%, તો બાકીનું 50%. અરે ભાઈ છેલ્લે જયારે પેમેન્ટ રજીસ્ટર કરવાનું આવે ત્યારે કરી દેજે.
અત્યારે જો ભાઈ પેમેન્ટ થઈ ગયું પેડ લખેલું છે ચેક કર પહેલા ધ્યાનથી જો હા ચાલશે વાંધો નહીં પ્રીવ્યુ માં જઈને નહીં થાય બસ વાહ 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 આ એડિટ ના થાય ભાઈ ચાલશે સેલ્સ ઓર્ડર માં કેટલું બતાવે છે ચેક કરી લે મેડમ ને આપણી સેલ્સ ઓર્ડર નો સ્ક્રીનશોટ મોકલવાનો છે ને વાત ફિનિશ એમને કહી દઈશું મેમ સેલ્સ હવે ઓર્ડર હવે ક્યાં જાઉં હવે ક્યાં જાઉં સેલ્સ ના મોડેલ માં આવી જશે સેલ્સ મોડેલ માં સેલ્સ ઓર્ડર સેલ્સ ઓર્ડર હા ડન ઓર્ડર હા આવી ગયો ડન મેં ડાઉન પેમેન્ટ કર્યું છે વાંધો નહીં ચાલશે ક્રિએટ ઇનવોઇસ થઈ જશે અહીંથી હા હજી 50% રિમેનિંગ છે ને હા પહેલા બેંક કર્યું હવે 50% આપણે કેશ કરી દઈએ રેગ્યુલર માં હા ડન ચાલશે ક્રિએટ ડ્રાફ્ટ કન્ફર્મ પછી બેંક સિલેક્ટ કરવાનો આવશે રજિસ્ટર પેમેન્ટ એમાં કેશ થઈ ગયું ચલો ડન એક્સેલેન્ટ ચલો